નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સાવલીના ગોઠડા ગામે મસ્જિદ ટ્રસ્ટીઓની બેઠક મળી। ગોઠડા ગામે સાવલી તેમજ ડેસર સાવલી તાલુકાની મસ્જિદના ટ્રસ્ટીઓ દ્વારા ઉમ્મીદ પોર્ટલમાં વકફ મિલકતોનું રજીસ્ટ્રેશનની સમજ અને વકફ બોર્ડની એક્ટની જનજાગૃતિ માટે ટ્રસ્ટીઓની બેઠક મળી। આજરોજ મસ્જિદ ટ્રસ્ટ ગોઠડા તરફથી ગોઠડા મુકામે સાવલી અને ડેસર તાલુકાના લગભગ 30 ગામોના ટ્રસ્ટીઓ અને ટ્રસ્ટી મંડળના પ્રતિનિધિઓ તમામની એક મિટિંગનું આયોજન ભારત સરકારના વકફ બોર્ડમાં ઉમ્મીદ પોર્ટલના રજિસ્ટ્રેશન અંગેના સેમિનાર જાગૃતિ સેમિનાર અંગે બોલાવેલ મિટિંગમાં સૌ હાજર રહેલા અને તેમાં ગોઠડા મસ્જિદ ટ્રસ્ટ અને એના ટ્રસ્ટીઓ દ્વારા તમામ આમના ટ્રસ્ટીઓનું સ્વાગત કરી અને આ ટ્રસ્ટમાં ગુજરાત રાજ્ય વકફ બોર્ડના 2 ટ્રસ્ટીઓ રણજીતસિંહ રાઠોડ તથા તૌફીક વોરા બંનેઓને આમંત્રણ આપી સાથે સાથે વડોદરાના એડવોકેટ અશફાકભાઈ સાથે સાથે એડવોકેટ શૌકત અલી ઇન્દોરી અને આખા કાર્યક્રમનું આયોજનનું સંચાલન ગોઠડાના જ એડવોકેટ શૌકત અલી સૈયદ સાહેબે કરેલું અને એ દરમિયાન ટ્રસ્ટીગણ તરફથી જે પ્રશ્નો આવ્યા એ તમામ પ્રશ્નોનું નિરાકરણ સારી રીતે લાવવામાં આવ્યું છે। આજે ફક્ત ફોર્મલ એક તમામ ડોક્યુમેન્ટ્સ માટેનો સેમિનાર હતો। તમામ ટ્રસ્ટીઓને કયા ડોક્યુમેન્ટ્સ તમારે લાવવાના, કયા આધાર પુરાવાઓ લાવવાના અને કયા કયા દસ્તાવેજી પુરાવાઓ લાવવાના એ સાથે નેક્સ્ટ ટાઈમે ગોઠડા મસ્જિદ ટ્રસ્ટ તરફથી એ આયોજન પ્રોજેક્ટર પર કેવી રીતે ઉમ્મીદ પોર્ટલ પર તમારું રજિસ્ટ્રેશન થાય એ બિલકુલ એ કરીને બતાવવામાં આવશે અને એ રીતે સાવલી તાલુકાના તમામ ટ્રસ્ટોનું રજિસ્ટ્રેશન થશે। આપનું નામ? રણજીતસિંહ રાઠોડ।